નમસ્કાર. આજે આપણે ગણિત વિશે વાત કરવાના છીએ. ઘણાને અઘરો લાગે, પણ સાચું કહું તો જીવન માટે ખૂબ જ અનિવાર્ય છે. બિલકુલ. આજે આપણે ગાણિતિક જ્ઞાન અને એને શીખવવાની જે પદ્ધતિઓ છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, મતલબ કે ગણિત આપણી આસપાસ કેવી રીતે છે અને અગત્યનું એ કે એને શીખવવા માટે શું શું કરી શકાય. હા, અને આપણી આ ચર્ચાનો આધાર છે સ્ત્રોત 37 ગાણિતિક જ્ઞાન અને અધ્યાપન પદ્ધતિઓ. હા. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. ગણિતનું મહત્વ શું છે, એનાથી કયા કૌશલ્યો વિકસે છે, જ્ઞાનના સ્વરૂપો કેવા હોય છે, આ સંકલ્પનાઓ કોન્સેપ્ટ્સ કેવી રીતે ડેવલપ થાય છે. બરાબર. અને ખાસ તો વર્ગખંડમાં કઈ કઈ ટીચિંગ મેથડ્સ અને ટેકનિક્સ વપરાય છે એની ઝીણવટભરી સમજ મેળવવી. જેથી એક આખું ચિત્ર ક્લિયર થાય. બરાબર. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં તો એ જ વાત, ગણિતનું મહત્વ અને એનું સૌંદર્ય. ક્યારેય વિચાર્યું છે કે ગણિત વગર લાઈફ કેવી હોય? અઘરું છે વિચારવું પણ. સવારે ઉઠીએ ને, ઘડિયાળ જોઈએ, ત્યાંથી શરૂ થાય. પછી ખરીદી, રસોઈ, મુસાફરી, ક્યાં નથી ગણિત? સાચી વાત. સમય, જથ્થો, માપ, ગણતરી એના વગર તો એક ડગલું પણ ન ભરાય. સ્ત્રોત પણ કહે છે, જુઓ, ટાંકણી જેવી નાની વસ્તુ હોય કે પછી મિસાઇલ જેવી મોટી ટેકનોલોજી, ખેતી હોય કે મોટા ઉદ્યોગો, બધે ગણિત. અને પેલું ઉદાહરણ પણ સરસ છે કે 2 વર્ષનું બાળક પણ વધુ ઓછું સમજી જાય છે. એ જ તો શરૂઆત છે ગણિતની. હા, બરાબર. બિલકુલ. અને આ તો થઈ રોજબરોજની વાત. પણ જરા મોટા પાયે જોઈએ તો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ. લિસ્ટ લાંબુ છે. હા, આ બધા ક્ષેત્રોનો પાયો જ ગણિત છે. પણ વાત ખાલી ઉપયોગિતાની નથી, ખબર છે? ગણિતમાં એક અનોખું સૌંદર્ય પણ છે. હા, એ મુદ્દો પણ સ્ત્રોતમાં છે. ભૌમિતિક આકારો. સપ્રમાણતા. બરાબર. સિમેટ્રી. જેમ કે સ્ત્રોતમાં ઉલ્લેખ છે, પાટણની રાણકી વાવ જુઓ કે આગ્રાનો તાજમહેલ. અમદાવાદની સીદી સૈયદની જાળી પણ. હા, આ બધા સ્થાપત્યોમાં ગણિતની સુંદરતા દેખાય. એ જ રીતે કલાકૃતિઓ, રંગોળીની ડિઝાઇન. અને કુદરતમાં પણ પેલું મધપુડાનું ઉદાહરણ છે, સૂર્યમુખીનું. હા, મધપુડાની ષટકોણ રચના, સૂર્યમુખીના ફૂલમાં બીજની ગોઠવણી, ફિબોનાકી શ્રેણી. આ બધું ગણિત જ છે અને સુંદર પણ લાગે છે. એટલે આ ઉપયોગિતા અને સૌંદર્ય બંને સાથે છે. સાચી વાત. અને એ પણ સમજવું જરૂરી છે કે ગણિત શીખવું એટલે ખાલી દાખલા ગણવા એટલું જ નથી. સ્ત્રોત આ વાત પર ભાર મૂકે છે. ચોક્કસ. ગણિતના અભ્યાસથી ઘણા મહત્વના ગુણ, શક્તિઓ અને કૌશલ્યો વિકસે છે. ગુણોની વાત કરીએ તો ચોકસાઈ આવે, એકાગ્રતા વધે, પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન સ્કિલ અને ધીરજ, આ બધું કેળવાય છે. હા, અને ચોકસાઈ એટલે ખાલી ગણતરીમાં ભૂલ ન કરવી એમ નહીં. સમયસર કામ કરવું, ભૂલ વગર કરવું, એ બધું જ. બરાબર. અને શક્તિઓ? શક્તિઓમાં નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, અવલોકન શક્તિ, વિશ્લેષણ શક્તિ, આ બધી મેન્ટલ કેપેસિટીઝ ડેવલપ થાય. જેમ કે પેલું ઉદાહરણ છે, રસ્તાના નકશા પરથી શોર્ટકટ શોધવો. હા, એ નિર્ણય અને તર્કશક્તિનું ઉદાહરણ થયું. અને કૌશલ્યોમાં મુખ્યત્વે ગણન કૌશલ્ય, માપન કૌશલ્ય, અંદાજ લગાવવાનું કૌશલ્ય અને પ્રોબ્લેમ સોલ્વિંગ. પૈસાનો હિસાબ રાખવો એ ગણન અને ચોકસાઈ બંનેનું ઉદાહરણ. બરાબર. સ્ત્રોતમાં આપેલા બીજા ઉદાહરણો પણ આ વાતને વધુ ક્લિયર કરે છે. બાઇકની માઇલેજ ગણવી, ટાઈમસર સ્કૂલે પહોંચવું. હા, બસમાં મુસાફરીનો સમય ગણવો, કરિયાણાનો હિસાબ. આ બધું એ જ બતાવે છે કે આ ગુણ, શક્તિ, કૌશલ્યો ખાલી પરીક્ષા માટે નથી. જીવનમાં ઢગલે ને પગલે કામ લાગે. બિલકુલ. ઓકે, હવે થોડું ઊંડા ઉતરીએ. ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો. સ્ત્રોત મુખ્યત્વે 2 પ્રકાર કહે છે, ખરું ને? હા, 2 મુખ્ય પ્રકાર. સંકલ્પનાત્મક જ્ઞાન એટલે કે કોન્સેપ્ચ્યુઅલ નોલેજ અને બીજું કાર્યપ્રણાલીગત જ્ઞાન એટલે કે પ્રોસિજરલ નોલેજ. સંકલ્પનાત્મક જ્ઞાન એટલે શું? સ્ત્રોતમાં ભોગાયતા 1991નો ઉલ્લેખ છે. હા, ભોગાયતા કહે છે કે સંકલ્પના એટલે કોઈ પદાર્થ કે ઘટનાના વિશિષ્ટ ગુણધર્મોનો સમૂહ. તો સંકલ્પનાત્મક જ્ઞાન એટલે આ ગુણધર્મોની, નિયમોની, સિદ્ધાંતોની પાછળનું શા માટે સમજવું. વાય. હા, વાય. હેબર્ટ અને લેફેવરે 1986 એવું કહે છે કે
આ જ્ઞાન જૂની માહિતી સાથે નવી માહિતીને જોડીને એમની વચ્ચે સંબંધો સ્થાપીને બને છે. એટલે આ જ્ઞાન હોય તો પ્રોબ્લેમને અલગ અલગ રીતે સોલ્વ કરી શકાય. બરાબર. જેમ કે સ્ત્રોતમાં ઉદાહરણ છે 23 × 6. હવે જેને ખાલી પ્રોસિજર ખબર છે એ કદાચ સીધો ગુણાકાર કરશે 23 × 6 = 138. પણ જેને સંકલ્પનાત્મક જ્ઞાન છે એ સમજશે કે 23 એટલે 20 + 3. તો એ 20 × 6 + 3 × 6 = 120 + 18 = 138 એમ પણ વિચારી શકે. અચ્છા, એટલે કેવી રીતેની સાથે શા માટે એ પણ ખબર હોય. હા. અને બીજું છે કાર્યપ્રણાલીગત જ્ઞાન. એ શું છે? કાર્યપ્રણાલીગત જ્ઞાન એટલે પ્રોસિજરલ નોલેજ. મતલબ કે ગાણિતિક સિમ્બલ્સ, નિયમો, પ્રોસેસ, અલ્ગોરિધમ્સ એને ફોલો કરવાની આવડત. એટલે હાઉ ટુ ડુ ઇટ. હા, કેવી રીતે કરવું અથવા શું કરવું એની જાણકારી. જેમ કે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 2l + b યાદ રાખવું અને વાપરવું. ઓકે. આ જ્ઞાન ઝડપ માટે જરૂરી છે. ચોક્કસ. પણ જો ખાલી આ જ જ્ઞાન હોય અને પાછળની સંકલ્પનાની સમજ ના હોય તો તકલીફ પડે. જેમ કે સૂત્ર ભૂલી ગયા તો? હા, તો કદાચ અટકી જવાય. પણ જો સંકલ્પનાત્મક જ્ઞાન હોય કે પરિમિતિ એટલે બધી બાજીનો સરવાળો, તો સૂત્ર વગર પણ જવાબ લાવી શકાય. એટલે ક્યારેક આ પ્રોસિજરલ નોલેજ થોડું મિકેનિકલ બની શકે. પણ બંને જરૂરી છે, બરાબર? હા, ગણિત માટે બંને પ્રકારના જ્ઞાન અગત્યના છે. સરસ. આ એકદમ સ્પષ્ટ થયું. હવે વાત કરીએ સંકલ્પનાના વિકાસની. કોન્સેપ્ટ્સનું મહત્વ તો છે જ ગણિતમાં. સ્ત્રોત કહે છે કે સંકલ્પના એટલે ખાલી વ્યાખ્યા ગોખવી નહીં. બરાબર. સાચી સમજ માટે એના અનિવાર્ય લક્ષણો અને ચલ લક્ષણો સમજવા પડે. અનિવાર્ય લક્ષણો એટલે? એસેન્શિયલ ફીચર્સ. હા, એસેન્શિયલ. એટલે એવા ગુણધર્મો જે એ સંકલ્પનાના દરેક ઉદાહરણમાં હોવા જ જોઈએ. એના વગર એ ઉદાહરણ એ સંકલ્પનાનું કહેવાય જ નહીં. સ્ત્રોતમાં ત્રિકોણનું ઉદાહરણ છે. હા, એમાં 3 લક્ષણો કયા છે? હા. એક 3 રેખાખંડથી બનેલું હોય, બીજું બંધ આકૃતિ હોય અને ત્રીજું રેખાખંડો એકબીજાને ખાલી છેડા પર જ છેદે, બીજે ક્યાંય નહીં. આમાંથી એક પણ શરત પૂરી ન થાય તો એ ત્રિકોણ નથી, જેમ પેલી આકૃતિ ABC માં બતાવ્યું છે. બરાબર. અને ચલ લક્ષણો એટલે વેરિયેબલ ફીચર્સ. હા, વેરિયેબલ એટલે એવા ગુણધર્મો જે બદલાઈ શકે પણ છતાં એ વસ્તુ કે આકૃતિ એ સંકલ્પનાનું ઉદાહરણ જ રહે. ત્રિકોણમાં બાજુઓની લંબાઈ, ખૂણાના માપ, એનું કદ, રંગ, એની પોઝિશન આ બધું બદલાઈ શકે. પેલી આકૃતિ EFG ની જેમ અલગ અલગ પ્રકારના ત્રિકોણ? હા, સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ, લઘુકોણ, ગુરુકોણ બધા ત્રિકોણ જ છે, કારણ કે અનિવાર્ય લક્ષણો છે. ભલે ચલ લક્ષણો જુદા હોય. ઓકે. તો વિદ્યાર્થીમાં આવી સ્પષ્ટ સંકલ્પના કેવી રીતે ડેવલપ કરાવી શકાય? સ્ત્રોત 5 સ્ટેપ્સ આપે છે. આ પરીક્ષા માટે પણ અગત્યના હોઈ શકે. હા, એ 5 સોપાનો યાદ રાખવા જેવા છે. પહેલું, તત્પર કરવા. એટલે કે વિદ્યાર્થીને માનસિક રીતે તૈયાર કરવા. એમનું પૂર્વજ્ઞાન ચકાસવું, જિજ્ઞાસા જગાવવી. બીજું, સચોટ અર્થ આપવો. જે કોન્સેપ્ટ શીખવવાનો છે એની ક્લિયર અને ચોક્કસ સમજૂતી આપવી. વ્યાખ્યા, લક્ષણો બધું સ્પષ્ટ કરવું. જેમ કે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનો ભેદ. ત્રીજું, અનુભવો પૂરા પાડવા. હા, અનુરૂપ અનુભવો પૂરા પાડવા. કોન્સેપ્ટને મૂર્ત બનાવવા માટે પ્રત્યક્ષ વસ્તુ, નમૂના, ચિત્રો, TLM, પ્રયોગ. એનાથી જાત અનુભવ મળે. ચોથું, સમજ ચકાસવી. બરાબર. સમજ ચકાસવી. પ્રશ્નો પૂછીને, ઉદાહરણ આપવા કહીને, વર્ગીકરણ કરાવીને. જો કચાસ લાગે તો ફરી સમજાવવું. અને છેલ્લું, 5મું સ્ટેપ. 5મું, ઉપયોજનની તક આપવી. એટલે કે જે શીખ્યા એને નવી સિચ્યુએશનમાં વાપરવાની તક આપવી. આનાથી નોલેજ પાક્કું થાય, ખાલી યાદ રાખવા પૂરતું ન રહે. ખૂબ સરસ. આ 5 સ્ટેપ્સ ફોલો કરવાથી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બને. હવે આવીએ આજના મુખ્ય વિષય પર. અધ્યાપન પદ્ધતિઓ, ટીચિંગ મેથડ્સ. હા. ગણિત જેવા વિષય માટે સાચી પદ્ધતિ પસંદ કરવી બહુ જરૂરી છે. અને સ્ત્રોત કહે છે એમ હવે ફોકસ સ્ટુડન્ટ સેન્ટર્ડ અપ્રોચ પર છે. બરાબર. તો સ્ત્રોતમાં 8 મુખ્ય પદ્ધતિઓ આપી છે. ચલો એક પછી એક એની વાત કરીએ. ચોક્કસ. પહેલી છે આગમન પદ્ધતિ,
ઇન્ડક્ટિવ મેથડ. ઇન્ડક્ટિવ એમાં શું હોય? આમાં એવું છે કે શિક્ષક પહેલા ઘણા બધા સ્પેસિફિક ઉદાહરણો આપે, વિદ્યાર્થીઓ એ ઉદાહરણોને ઓબ્ઝર્વ કરે, એમાં કોમન શું છે એ શોધે અને એના આધારે એક જનરલ નિયમ કે ફોર્મ્યુલા બનાવે. એટલે ઉદાહરણ પરથી નિયમ. હા, વિશેષ પરથી સામાન્ય, મૂર્ત પરથી અમૂર્ત, જ્ઞાત પરથી અજ્ઞાત, આ એની દિશા છે. એના સ્ટેપ્સ પણ યાદ રાખવા જેવા છે. હા, 5-6 સ્ટેપ્સ છે. 1. ઉદાહરણો રજૂ કરવા. 2. અવલોકન કરવું. 3. સામાન્ય ઘટક તારવવો. 4. સામાન્યકરણ જનરલાઇઝેશન. 5. નિયમ કે સૂત્ર તારવવું. અને 6. ચકાસણી કરવી બીજા ઉદાહરણથી. પેલું 2 વડે ભાગાકારની ચાવીવાળું ઉદાહરણ છે ને સ્ત્રોતમાં? હા, ઘણી બધી સંખ્યાઓ 10, 12, 14, 26 ને 2 વડે ભાગીને ચેક કરવાનું અને પછી એ નિયમ તારવવાનો કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એને 2 વડે નિશ્શેષ ભાગી શકાય. આ સમજવા માટે બહુ સારી પદ્ધતિ છે. અને આનાથી બરાબર ઉલટી છે નિગમન પદ્ધતિ, ખરું ને? હા, નિગમન પદ્ધતિ ડિડક્ટિવ મેથડ આગામની પૂરક છે અને ઉલટી દિશામાં કામ કરે છે. એટલે પહેલા નિયમ. હા, અહીં શિક્ષક પહેલા જનરલ નિયમ, સૂત્ર કે વ્યાખ્યા આપી દે. પછી વિદ્યાર્થીઓ એ નિયમનો ઉપયોગ કરીને સ્પેસિફિક ઉદાહરણો કે દાખલા ગણે. એટલે સામાન્ય પરથી વિશિષ્ટ. બરાબર. અમૂર્ત પરથી મૂર્ત, અજ્ઞાત પરથી જ્ઞાત. એના સ્ટેપ્સ પણ છે. 1. સૂત્ર નિયમ રજૂ કરવો. 2. એમાં જે સંકેત કે શબ્દ હોય એ સમજાવવા. 3. આપેલી વિગતમાંથી કિંમત શોધવી. 4. સૂત્રમાં કિંમત મૂકવી. અને 5. જવાબ મેળવવો. પેલું ચોરસની પરિમિતિનું ઉદાહરણ. હા, શિક્ષક સૂત્ર આપે પરિમિતિ = 4 ગુણ્યા લંબાઈ. પછી વિદ્યાર્થી 40 મીટર લંબાઈના ચોરસની પરિમિતિ શોધવા એ સૂત્ર વાપરે. 4 × 40 = 160 મીટર. આ મોટાભાગે હાયર ક્લાસીસમાં વધુ વપરાય. ઓકે. ત્રીજી પદ્ધતિ પૃથક્કરણ પદ્ધતિ, એનાલિટિકલ મેથડ. સ્ત્રોતમાં થોર્નડાઇકનું વાક્ય પણ છે આના વિશે. હા, પૃથક્કરણ એ મનની સર્વોચ્ચ બૌદ્ધિક કામગીરી છે. પૃથક્કરણ એટલે એનાલિસિસ. એમાં શું કરવાનું? એમાં સમસ્યાને નાના નાના લોજિકલ ભાગોમાં તોડવાની, એના મૂળ સુધી પહોંચવા માટે. આ પદ્ધતિ અજ્ઞાતથી જ્ઞાત તરફ જાય છે. એટલે શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત થાય શું શોધવાનું છે? અજ્ઞાતથી. પછી વિચારવાનું કે એ શોધવા માટે શું જોઈએ, એના માટે શું જોઈએ. એમ કરતાં કરતાં જે માહિતી આપેલી છે જ્ઞાત, ત્યાં સુધી પહોંચવાનું. પેલું કેરીના બોક્સવાળું ઉદાહરણ છે ને? હા, 40 બોક્સમાં કુલ કેટલી કેરી? અજ્ઞાત. એ જાણવા શું જોઈએ? એક બોક્સમાં કેટલી કેરી છે અને કુલ કેટલા બોક્સ છે? જ્ઞાત. આ રીતે વિચારવાથી ઉકેલ મળે. આનાથી તર્ક શક્તિ વધે. અને ચોથી સંયોજન પદ્ધતિ, સિન્થેસિસ મેથડ. એ આની પૂરક છે. બિલકુલ. સિન્થેસિસ એટલે જોડવું. પૃથક્કરણમાં જે ભાગ છૂટા પડ્યા એને લોજિકલી જોડીને ઉકેલ સુધી પહોંચવું. આ જ્ઞાતથી અજ્ઞાત તરફ જાય છે. એટલે પૃથક્કરણમાં તોડવાનું, સંયોજનમાં જોડવાનું. હા, કેરીવાળા ઉદાહરણમાં સંયોજનથી વિચારીએ તો શું આપેલું છે? જ્ઞાત. એક બોક્સમાં 18 કેરી, કુલ 40 બોક્સ. હવે શું કરીશું? ગુણાકાર 18 ગુણ્યા 40. જવાબ શું આવશે? અજ્ઞાત. 720 કેરી. પ્રેક્ટિકલી પ્રોબ્લેમ સોલ્વિંગમાં બંને સાથે જ વપરાય છે મોટે ભાગે. પાંચમી પદ્ધતિ નિદર્શન પદ્ધતિ, ડેમોન્સ્ટ્રેશન મેથડ. આ થોડી વધુ જાણીતી લાગે છે. હા, ડેમોન્સ્ટ્રેશન મેથડ આ ટીચર સેન્ટર્ડ છે. આમાં ટીચર કોઈ કોન્સેપ્ટ કે પ્રોસેસને ક્લાસ સામે ડેમોન્સ્ટ્રેટ કરે, કોઈ TLM, ચાર્ટ, મોડેલ કે પ્રયોગ વાપરીને. અને સ્ટુડન્ટ્સ ઓબ્ઝર્વ કરે. હા, વિદ્યાર્થીઓ ધ્યાનથી જુએ અને સમજે. ટીચર સાથે સાથે સમજાવતા જાય, પ્રશ્નો પૂછે. આ નાના ધોરણો માટે એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટને સમજાવવા અથવા જ્યારે સાધન ઓછા હોય કે ક્લાસ મોટો હોય ત્યારે બહુ જ યુઝફુલ છે. જેમ કે કેલેન્ડર વાંચતા શીખવવું. બરાબર. પછી આવે છે પ્રયોગ પદ્ધતિ, લેબોરેટરી મેથડ. આ નિદર્શનથી અલગ કેવી રીતે? મેઇન ફરક એ છે કે નિદર્શનમાં ટીચર મુખ્ય અને સ્ટુડન્ટ પેસિવ ઓબ્ઝર્વર છે, જ્યારે પ્રયોગ પદ્ધતિ સ્ટુડન્ટ સેન્ટર્ડ છે, લર્નિંગ બાય ડુઇંગ અને લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન પર આધારિત. એટલે વિદ્યાર્થીઓ જાતે કરે. હા, અહીં વિદ્યાર્થીઓ જાતે જ સાધનો વાપરીને, એક્ટિવિટી કરીને, પ્રયોગ કરીને નિયમ કે સૂત્ર તારવે.
અથવા વેરીફાઈ કરે. ટીચર ખાલી ગાઈડ કરે, ફેસિલિટેટ કરે. આ મૂર્તથી અમૂર્ત તરફ જાય છે. પેલું ત્રિકોણના ખૂણાવાળું ઉદાહરણ છે ને? હા, સ્ટુડન્ટ્સ જાતે અલગ અલગ ત્રિકોણના ખૂણા માપે અને સરવાળો કરે, અથવા ખૂણા કાપીને એક લાઇનમાં ગોઠવીને જુએ કે 180 ડિગ્રી થાય છે. આનાથી સમજ પાકી થાય. 7મી પદ્ધતિ છે પ્રકલ્પ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડ. આ પણ બહુ સાંભળ્યું છે. સ્ટીવનસન, કિલપેટ્રિક, બેલાર્ડ, એમના વિચારો પણ છે સ્ત્રોતમાં. હા, પ્રોજેક્ટ મેથડ આ અનુભવ આધારિત અને ગ્રુપમાં સાથે મળીને શીખવાની પદ્ધતિ છે. સ્ટીવનસન એને કુદરતી વાતાવરણમાં થતું પ્રોબ્લેમ સોલ્વિંગ કાર્ય કહે છે. કિલપેટ્રિક એને સહેતુક પ્રવૃત્તિ કહે છે. હા, સામાજિક વાતાવરણમાં પૂરી નિષ્ઠાથી થતી સહેતુક પ્રવૃત્તિ. અને બેલાર્ડ કહે છે કે આ રિયલ લાઈફ એક્ટિવિટીનો એક ભાગ છે જેને સ્કૂલમાં લાવવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓ રિયલ લાઈફ પ્રોબ્લેમ પર કામ કરે. બરાબર. કોઈ વાસ્તવિક સમસ્યા કે પરિસ્થિતિ પસંદ કરે, એનું પ્લાનિંગ કરે, ગ્રુપમાં કામ કરે અને ઉકેલ શોધે. એના સ્ટેપ્સ છે: 1. પરિસ્થિતિ બનાવવી, 2. પ્રોજેક્ટ પસંદ કરવો, 3. પ્લાનિંગ કરવું, 4. અમલ કરવો, 5. મૂલ્યાંકન અને રિપોર્ટ લખવો. ઉદાહરણ તરીકે પેલું શાળાના ઓરડાનું ક્ષેત્રફળ શોધી રંગકામનો ખર્ચ કાઢવો. હા, અથવા બેંકની મુલાકાત લઈને એની કાર્યપ્રણાલી સમજવી. અને 8મી પદ્ધતિ કોયડા ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. એનો ખાલી ઉલ્લેખ છે. હા, એ મેઇનલી મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ પર ફોકસ કરે છે. તો આ થઈ 8 મુખ્ય પદ્ધતિઓ. પણ વાત અહીં પૂરી નથી થતી. સ્ત્રોત અમુક પ્રયુક્તિઓ એટલે કે ટેકનિક્સની પણ વાત કરે છે, જે આ મેથડ્સને હેલ્પ કરે. સાચી વાત. પદ્ધતિ એક લાંબો એપ્રોચ છે, જ્યારે પ્રયુક્તિ એક શોર્ટ ટર્મ ટેકનિક છે કોઈ સ્પેસિફિક હેતુ માટે. સ્ત્રોતમાં 3 મુખ્ય પ્રયુક્તિઓ છે. પહેલી, દ્રઢીકરણ કાર્ય. ડ્રિલ વર્ક. ડ્રિલ વર્ક એટલે મહાવરો. હા, મહાવરો. જે શીખ્યા છીએ, ખાસ કરીને પ્રોસેસ અને સ્કિલ્સ, એને પ્રેક્ટિસથી પાક્કું કરવાનું, કાયમી બનાવવાનું. પણ સ્ત્રોત ખાસ કહે છે કે આ મિકેનિકલ કે બોરિંગ ન થવું જોઈએ. એના માટે અમુક સિદ્ધાંતો પણ આપ્યા છે. હા, જેમ કે કાર્ય પ્રેરણાદાયી હોય, વેરાયટી હોય, સમજપૂર્વક થાય, ગોખણપટ્ટી નહીં, સ્ટુડન્ટના ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ ધ્યાનમાં રખાય, ટૂંકા સમયનું પણ વારંવાર થાય, કોન્ફિડન્સ વધે, પનિશમેન્ટ તરીકે ન અપાય અને સ્પીડ સાથે એક્યુરેસી પર પણ ધ્યાન અપાય. વધી વગરના સરવાળાનું ઉદાહરણ છે. હા, એ શીખ્યા પછી એના અલગ અલગ ફોર્મના દાખલાની પ્રેક્ટિસ કરાવવી. બીજી પ્રયુક્તિ છે મૌખિક કાર્ય. 2. મૌખિક કાર્ય, ઓરલ વર્ક. આમાં પેન, પેન્સિલ, કાગળ વગર મનમાં જ ગણતરી કરીને ફટાફટ જવાબ આપવાનો. ઘડિયા બોલવા, ફ્લેશ કાર્ડ. પૂર્વજ્ઞાન કે સમજ. બરાબર. અને ત્રીજી પ્રયુક્તિ ઉદાહરણ પ્રયુક્તિ. 3. ઉદાહરણ પ્રયુક્તિ, ઇલસ્ટ્રેશન ટેકનિક. આ એમ કહે છે કે ટીચરે ખાલી ટેક્સ્ટબુકના ઉદાહરણ પર આધાર ન રાખવો જોઈએ. બહારના ઉદાહરણ પણ લેવા. હા, સ્ટુડન્ટ્સના પોતાના એન્વાયરમેન્ટમાંથી, એમના અનુભવમાંથી અલગ અલગ રસ પડે એવા ઉદાહરણ આપવા. એક જ કોન્સેપ્ટ માટે જુદા જુદા કોન્ટેક્સ્ટમાં ઉદાહરણ આપવાથી સમજ ક્લિયર થાય. અને સ્ટુડન્ટ્સને પણ શોધવા કહેવું. ચોક્કસ. એમને પણ જાતે ઉદાહરણ શોધવા અને રજૂ કરવા એન્કરેજ કરવા. એનાથી લર્નિંગ વધુ એક્ટિવ અને યાદગાર બને. તો આ થઈ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ. પણ આ બધું અસરકારક રીતે વાપરવા માટે એક વસ્તુ બહુ જ જરૂરી છે: આયોજન, પ્લાનિંગ. એકદમ સાચું. સ્ત્રોતમાં પેલું વાક્ય બહુ સરસ છે: નો પ્લાનિંગ, નો ગેનિંગ. ગુડ પ્લાનિંગ, હાફ સક્સેસ. પ્લાનિંગ વગર કશું ન મળે. સારું પ્લાનિંગ એટલે અડધી સફળતા. હા, એજ્યુકેશનમાં પ્લાનિંગ એટલે ક્યારે, શું, કેવી રીતે, કયા સાધનથી ભણાવવું એની પહેલેથી તૈયારી, એક રૂપરેખા. આ પ્લાનિંગમાં શું શું ધ્યાન રાખવાનું? સ્ત્રોત કહે છે કે સારા પ્લાનિંગ માટે અમુક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જેમ કે આખા વર્ષના વર્કિંગ ડેઝ, એમાં મળતા પીરિયડ્સ. સબ્જેક્ટ વાઇઝ ટાઈમ ટેબલ. હા, સિલેબસના મુદ્દાઓનો બીજા સબ્જેક્ટ સાથે કનેક્શન. મંથલી, વીકલી પ્લાનિંગ. TLMની લિસ્ટ અને એ છે કે નહીં એ જોવું. બરાબર. ડ્રિલ વર્ક, રિવિઝન, ઇવેલ્યુએશન માટેની મેથડ અને ટાઈમ. સ્ટુડન્ટ્સની જરૂર મુજબ સ્પેશિયલ એસાઇનમેન્ટ. સ્ત્રોતમાં ધોરણ 5ના ગણિત માટે સેમ્પલ પ્લાન પણ આપ્યા છે, વાર્ષિક અને માસિક. હા,
એ બતાવે છે કે કેવી રીતે લર્નિંગ આઉટકમ્સ, ટોપિક્સ અને એક્ટિવિટીઝ, મેથડ્સને સિસ્ટમેટિકલી જોડી શકાય. આવું પ્લાનિંગ હોય તો જ ટીચિંગ હેતુલક્ષી, સરળ અને સફળ બને. તો આજની આ ચર્ચામાં આપણે ઘણું બધું આવરી લીધું. ગણિતના મહત્વ અને સૌંદર્યથી શરૂ કરીને એનાથી વિકસતા ગુણ, શક્તિ, કૌશલ્યો જોયા. ગાણિતિક જ્ઞાનના 2 પ્રકાર, સંકલ્પનાત્મક અને કાર્યપ્રણાલીગત સમજ્યા. સંકલ્પના વિકાસના 5 સ્ટેપ્સ જોયા. બરાબર. અને પછી ગણિત શીખવવાની 8 જેટલી પદ્ધતિઓ, આગમન, નિગમન, પૃથ્થકરણ, સંયોજન, નિદર્શન, પ્રયોગ, પ્રકલ્પ, કોયડા ઉકેલ અને 3 પ્રયુક્તિઓ, દ્રઢીકરણ, મૌખિક કાર્ય, ઉદાહરણ પ્રયુક્તિ. એની ઊંડાણપૂર્વક વાત કરી. અને છેલ્લે પ્લાનિંગનું મહત્વ પણ સમજ્યા. હા, આશા રાખીએ કે સ્ત્રોત 37, ગાણિતિક જ્ઞાન અને અધ્યાપન પદ્ધતિઓની આ વિસ્તૃત ચર્ચા બધાને ગણિત અને એના શિક્ષણને સમજવામાં ઉપયોગી થશે. ચોક્કસપણે. અને આ બધી મેથડ્સ, ટેકનિક્સ, પ્લાનિંગ બધું જાણ્યા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. શું? કે એક ટીચર માટે રિયલ ક્લાસરૂમમાં અસલી ચેલેન્જ કઈ છે? શું એ દરેક ટોપિક, દરેક સ્ટુડન્ટ અને દરેક ટાઈમ માટે પરફેક્ટ મેથડ કે ટેકનિક પસંદ કરવી એ ટેકનિકલ ચેલેન્જ મોટી છે? કે પછી એનાથી પણ મોટી ચેલેન્જ એ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં ગણિત માટે જે એક ડર કે અણગમો બેસી ગયો હોય છે એને દૂર કરીને એમનામાં વિષય માટે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા અને કોન્ફિડન્સ જગાવવો. આ બહુ મહત્વનો મુદ્દો છે. મને લાગે છે કે કદાચ આ બીજી ચેલેન્જ વધુ ફંડામેન્ટલ અને હ્યુમન છે, જે આપણને ખાલી એકેડેમિક પાસાઓથી આગળ વિચારવા પ્રેરે છે.